વડોદરાના તંદલજા સોદાગર પાર્ક સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। પીવાનું ગંદુ પાણી આવતું હોવાથી રહીશોએ પાણી પુરવઠા કચેરીએ રજૂઆત કરીને રોષ વ્યક્ત કર્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા રહીશો રોષે ભરાયા હતા અને પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો હતો। અંતે અધિકારીએ તરત જ સ્થળ મુલાકાત કરીને કામગીરી શરૂ કરવાની બાહેધરી આપતા રહીશોના રોષને થાળે પાડ્યો હતો। આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગટરો ભરાયેલી છે, એટલે ગટર ભરાયેલી હોય કે પાણી ગંદુ આવતું હોય એ સમસ્યા અમોને તો એટલું સમજ આવે છે કે કોર્પોરેશનના પ્રશ્નો છે। એટલે એ એમ કહે કે ભાઈ તમે ગટરોનું ખાલી કરાવી દો તો પાણી ગંદુ ચોખ્ખું થઈ જશે। એટલે એનો મતલબ શું છે કે કોન્ટામિનેશન કંઈક ને કંઈક પાણીની ગટરની લાઈનો મેચ થાય છે, તો એ સુધારવાની જવાબદારી કોની છે? આજે સોસાયટીના રહીશોએ એવું કીધું કે ભાઈ તમે સોસાયટીમાં ચેક કરો, આ કરો, તો કે સોસાયટીના પાકા રોડ છે। તમે સોસાયટીમાં આવીને કોઈ સોસાયટીના રહીશોને એવું કીધું છે કે ભાઈ તમારી સોસાયટીની અંદર ગંદા પાણી આવે છે, એના કારણે સોસાયટીની અંદરથી કોન્ટામિનેશન છે? તમે લાઈનો ચેક કરી નથી, કશું કર્યું નથી, ડાયરેક્ટ આવા ખોટા સ્ટેટમેન્ટો આપવા એ યોગ્ય વાત નથી। પર તાંદલજા 2 મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી એટલું ગટરનું પાણી આવે તો બી 2 મહિનાથી સેન કરીએ। તો હવે અમારે રમજાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું। 2 મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી, પણ કોઈ મન પર લેતું નહીં, એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું પાણી પુરવઠા અધિકારીને। એ કહે છે કે આવીએ છીએ અમે ત્યાં તપાસ કરવા આવીએ છીએ એવું કીધું છે હમણાં। અહીંયા આગળ રજૂઆત